બ્રાહ્મણ મોટો થયો, લગ્ન થયા, બાળકો થયા, પણ એની ગરીબી જતી ન હતી. એટલે એની પત્નીએ ગરીબને એક સલાહ આપી કે એક કામ કરો, જન્મભૂમિમાં તમારું નસીબ કામ કરતું નથી. હું જોઉં છું કે તમે ખૂબ મહેનત કરો છો, પણ તમારું નસીબ જન્મભૂમિની અંદર કામ કરતું નથી. કેટલીક વાર એવું બને કે પરદેશની અંદર જાઓ, બીજા દેશની અંદર જાઓ, જન્મભૂમિ છોડીને દેશાવર જાઓ તો તમારું નસીબ જાગી જાય, અને એ નસીબ જાગી જાય તો આપણું કામ થઈ જાય. કર્મ સિદ્ધાંતોની અંદર કેટલાક કર્મો એવા શાસ્ત્રોએ બતાડ્યા છે, ક્ષેત્ર વિપાકી કર્મો જેને શાસ્ત્ર કહે છે. ક્ષેત્રની અંદર અમુક ક્ષેત્રમાં જાઓ ત્યારે તે કર્મોનો ઉદય થાય. ત્યાં સુધી કર્મો શાંત જ રહે, કશું જ ન કરે. આ જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત છે. તમે જે કરો છો એ તો ક્રિયા છે, પણ એના દ્વારા જે ભેગા થાય છે તે કર્મ છે. એટલે કર્મ અને ક્રિયા બે અલગ ચીજ છે. જે કરો છો અને જેની તમને ઇફેક્ટ દેખાય છે એ કર્મની, ક્રિયાની ઇફેક્ટ છે, કર્મની નથી. હા, તરસ લાગી છે અને પાણી પીધું, અને પાણી પીવાના કારણે તરસ છીપી ગઈ. મારું કર્મ સારું હતું માટે તરસ છીપી. વાત સાચી હોવા છતાં હકીકત એ છે કે પાણી પીવાની ક્રિયાના કારણે આપણી તૃષા છીપી છે. એટલે જે કરો છો તે ક્રિયા છે, પણ એ ક્રિયા દ્વારા જે ભેગું થાય છે તે કર્મ છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે પ્રત્યેક ક્રિયાની અંદર સાવધાન રહો, કારણ કે આ ક્રિયા જ કર્મ બની જાય છે. ક્રિયા તો કરી લીધી, ચાલી ગઈ, પણ કર્મ, એની ઇમ્પ્રેશન, એની તાકાત હવે બતાડવાનું છે. અને શાસ્ત્રો તો એવું કહે છે, માત્ર શરીરની ક્રિયા એ જ ક્રિયા નથી. શબ્દથી બોલાતી જે ક્રિયા એ વચન ક્રિયા છે, અને મનથી જે વિચારાય છે એ વિચારની પણ એક ક્રિયા છે. એટલે શારીરિક, માનસિક, વાચિક આ ત્રણ ક્રિયાઓ છે. ફરી યાદ રાખજો, એ ત્રણેય ક્રિયાઓ આપણા આત્માની ઉપર કર્મો લાવતી જાય છે. હું બોલું છું એ સમજાય છે ને રત્નદીપ વાળાને? હા, કારણ કે બધા ઘણા નવા દેખાય છે. તમારી સૌથી નજીકમાં હોવા છતાં તમે સૌથી અજાણ રહ્યા, એવું થઈ ગયું. એટલે તમને જાણવા માટે મારે અહીં સુધી આવવું પડ્યું. હા, એટલે કેટલીક વાર શું ઓફલાઈન ન ચાલે તો ઓનલાઈન કરવું પડે. અને હું અત્યારે જે ફરું છું ને ઓનલાઈન વ્યાખ્યાન છે મારું. સંકેત વિજય વારિયાની અંદર જે મારા વ્યાખ્યાનો ચાલતા હતા એ ઓફલાઈન ઉપાશ્રયમાં બેસીને જ આપવાના, પણ હવે ઓનલાઈન. ફરતા જવાનું ને આપતા જવાનું, જતા જતા લોકોને ઓળખતો તો જાઉં. પછી તમે ક્યાંક મને મળો અને મને કે મારા સાહેબ ઓળખ્યો, મેં પૂછ્યું ક્યાંથી આવ્યા? તમે એમ કહો રત્નદીપમાંથી આવ્યો. ભાઈ મેં તો જોયા જ નથી તમને. એટલે એવું બધું ન બને એટલા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પહેલેથી આ પગલા ભરી લેવા. એટલે કાંક દિલ્હી, કલકત્તામાં હું ફરતો હોઉં, તમે ત્યાં મળી જાઓ. અને એક વાત સમજી રાખજો, પરગામમાં કોઈ ઓળખાણ ન હોય તો મહારાજની ઓળખાણ કામ લાગે છે. હા હા, એવી કોઈ જગ્યાએ તમે પહોંચ્યા કે તમારી કોઈ ઓળખાણ નથી, પણ મારી ઓળખાણ હશે તો એ જગ્યામાં તમે હચવાઈ જશો. હા, ક્યાંય કોઈ નથી તો મારો હાથ પકડી લેવાનો. એટલે તમે મારો હાથ પકડો કે ના પકડો, હું પકડવા આવ્યો છું. હા, હું એ કહેવા માંગુ છું કે આ જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત છે, અને આ કર્મ સિદ્ધાંત બહુ પ્રેક્ટિકલી, સાયન્ટિફિકલી આગળ વધી રહ્યો છે. એટલે જે કરો છો એ ક્રિયા છે, પણ ક્રિયા દ્વારા જે ભેગું થાય છે તે કર્મ છે. હા, ક્રિયાની અસર દુનિયામાં થાય છે, કર્મની ઇફેક્ટ આપણને થાય છે. તમે કમાવાની ક્રિયા કરો, એની અસર તમારા ફેમિલીની અંદર દેખાય, પણ કમાવા દ્વારા જે કર્મ બાંધ્યા છે
એનો પરચો એ તમારે એકલાય જ ભોગવવાનો છે. માટે જ કેટલાક કર્મો એવા હોય છે કે જે ક્ષેત્રની અંદર ઉદયમાં આવે, અને માટે પેલા પત્ની એના પતિને કહે છે, જાઓ દિશાવર, નસીબ અજમાવો. આપણા 2 બાળકો છે, આપણે તો ગરીબીની અંદર અડધી જિંદગી પૂરી કરી નાખી, પણ હવે આપણા બાળકોને આવી ગરીબી ન વેઠવી પડે, માટે તમે ક્યાંક નસીબ અજમાવો. અને પેલો બિચારો સીધો તમારા જેવો માણસ, પત્નીએ કીધું ને ચાલવા માંડ્યો. હા, માન વ્યવહારનો સમય નહીં, પગપાળા જ પ્રવાસ કરવાનો. એટલે ચાલવા માંડ્યો. રસ્તાની અંદર ભૂખ લાગે તો ખાવા માટેનું ભાથું પત્ની આપી દીધેલું હતું, અને ચાલતો જતો હતો. 10 વાગે નીકળ્યો, ચાલવા માંડ્યો 4-5 વાગ્યા સુધી ચાલ્યા કર્યો. શિયાળાનો ટાઈમ, સૂર્ય અસ્ત થવાનો સમય આવ્યો, અને આવેલા એ સમયની અંદર આ માણસે જોયું કે ક્યાંક સારી જગ્યા મળે તો ત્યાં જમી પણ લઉં, અને રાતે ત્યાં રોકાઈ જાઉં, સવારે પછી આગળ વધીશ. અને ત્યાં ગુફા આવે છે, પહાડી વિસ્તાર, અને પહાડી વિસ્તારની અંદર ગુફા આવે છે. એ ગુફાની અંદર જાય છે. ગુફા એકદમ સાફ હતી, સુવા માટેની શેતરંજી વગેરે પડેલો હતો, પાણીનું માટલું પણ હતું, બળતણ પણ હતા. એટલે એમ લાગ્યું કે આ ગુફા વપરાતી ગુફા લાગે છે. કોઈક સાધુ સંન્યાસી આ ગુફાની અંદર રહેતા લાગે છે. પહાડી વિસ્તાર છે, જંગલનો એરિયા છે, છતાં અહીં આગળ રહેતા હશે કોઈ સંન્યાસી યોગી. એટલે ગુફાની બહાર બેસે છે. 7-7:30 સમય થાય છે, અને સંન્યાસી આવે છે જંગલમાંથી. બહાર બેઠેલા મુસાફરને જોઈને સન્યાસી કહે છે, ભાઈ अतिथि लगते हो. जी गुरुदेव, वो गांव से निकला हूं, नसीब आजमाने के लिए आगे जा रहा हूं, रास्ते में अंधेरा हो गया, रात इधर रुकना. यदि आप इजाजत दो तो मैं रात इधर रुक जाऊं. સન્યાસી કહે છે, આ જગ્યા મારી છે જ નહીં, હું અહીં આવેલો હતો, હવે ગમી ગયું, રોકાઈ ગયો, હું કાયમ માટે રોકાયો છું, તું આજે રોકાવા માંગે છે, વેલકમ. અને રોકાય છે. સન્યાસીને બધા શેતરંજી બિતરંજી બધું વાળી ઝૂડીને સાફ કરે છે, આસન પાથરી આપે છે. રાતના ટાઈમે સન્યાસી સૂતા છે, પગ દબાવે છે, અને કહે છે, ગુરુદેવ आशीष दो, नसीब अजमाने के लिए निकला हूं, गरीबी भयानक है, हैंड टू माउथ की स्थिति है, यदि आपका आशीष मिल जाए तो अपना काम हो जाए. અને ત્યારે પેલા सन्यासी કહે છે, एक काम करना, मैं तू सोता होगा तभी मैं अपनी साधना में चला जाऊंगा, लेकिन जब तक मैं वापस नहीं लौटू तब तक तू इधर रुकना, फिर आगे जा. जी गुरुदेव, पैदल ही जाना था, कोई रिजर्वेशन कराया नहीं था, जब निकलना हो तब निकल सकते हैं. અને 11 વાગે સન્યાસી પાછા આવે છે, બેસે છે. આ માણસ બહુ સજ્જન, આજુબાજુમાં જે ફળ હતા ઝાડ ઉપરના, એ ઝાડ ઉપરથી ફળ લઈ આવે છે, સન્યાસીની માટે કાપી અને એક ડીશની અંદર મૂકી દે છે. સન્યાસી આવીને ફલાહાર કરે છે, અને પછી કહે છે, ગુરુદેવ અબ તો આશીષ દે દો, जा रहा. અને ત્યારે કહે છે કે દોસ્ત એક કામ કર, आगे जाने की जरूरत नहीं है, तेरे पास कोई यदि बलतन हो तो निकाल. અને એને જોડીમાંથી બલતન કાઢ્યું, ગ્લાસ જેવું કઈ હશે એની પાસે એને કાઢ્યું, અને કાઢીને પેલાને કહે છે, દેખ ये कोने में एक बोतल पड़ा है, लेके आओ. અને બોટલ લઈ આવે છે. આ સન્યાસી વનસ્પતિ શાસ્ત્રના જાણકાર, જંગલોની અંદર ઘૂમતા હતા, જડીબટ્ટીઓને જાણતા હતા, અને એના કારણે એને એક સુવર્ણ સિદ્ધિનો રસ તૈયાર કરેલો હતો. પ્રાચીન સમયની અંદર ભારતના જંગલોની અંદર એવી કઈક જડીબુટ્ટીઓ હતી કે જે જડીબુટ્ટીઓનું સામર્થ્ય હતું, અને એની અંદરથી એના રસને ભેગા કરો, 50-100 જડીબુટ્ટીઓ ભેગી થાય ત્યારે એક રસ તૈયાર થાય, અને સુવર્ણ સિદ્ધિનો રસ હોય. સુવર્ણ સિદ્ધિનો રસ એટલે સમજ્યા ને તમે? એનું એક ટીપું લોખંડને અડાડો, લોખંડ સોનું થઈ જાય. આ કેમિકલ પ્રોસેસ છે, કેમિકલી આ કામ થતા જાય છે. અને આ સુવર્ણ સિદ્ધિનો રસ, જંગલની અંદર એવી જડીબુટ્ટીઓ હોય છે
ઉગાડવાથી ઉગતી નથી, સ્વાભાવિક ઉગે છે. હા, એ કેળા પપૈયા કેરી ઉગાડવાથી ઉગે, જડીબુટ્ટીઓ ઉગાડવાથી ના ઉગે. એ ધરતીનું કોઈ નસીબ હોય, લોકોનું કોઈ નસીબ હોય, ત્યારે જડીબુટ્ટીઓ આવતી હોય છે, સ્વાભાવિક રીતે ગોઠવાતી હોય છે. અઢાળ અભિષેકનું વિધાન આપણે ત્યાં છે કે અઢાળ અભિષેકના વિધાનની અંદર એવા કઈક જડીબુટ્ટીઓના ઔષધો, જડીબુટ્ટીઓના ચૂર્ણો, એના પાણી દ્વારા પરમાત્માનો અભિષેક કરવામાં આવે છે કે જેના કારણે આ જડીબુટ્ટીઓ દેવાધિષ્ઠિત હોય છે. આ દેવો આના ઉપર અધિષ્ઠાન કરતા હોય છે. આવી જડીબુટ્ટીઓને દેવો પોતાનું રખોપું આપતા હોય છે. હા, જંગલોની અંદર છે. એટલે ભારતની સમૃદ્ધિ શહેરોમાં નહીં, જંગલોમાં છે. ભારતની સંસ્કારિતા શહેરોમાં નહીં, ગામડાઓમાં છે. અને ભારતની પવિત્રતા સંસારીઓમાં નહીં, સાધુઓમાં છે. હવે ભારતની એક સમૃદ્ધિ છે જે જંગલોની અંદર ઉગે છે. હા, ઉગતી જાય છે. જ્યારથી આર્થિક વ્યવસ્થાની અંદર સોનામોહરનું ચલણ ગયું ત્યારથી રૂપિયો ઘસાતો ગયો. ડોલરની સામે રૂપિયો નબળો થતો ગયો, 88 પહોંચી ગયો. વાય? તમને ખબર છે, જયારે આઝાદી મળી ને ત્યારે રૂપિયાની જેટલી કિંમત હતી એટલે ડોલરની કિંમત હતી. એક રૂપિયો ને એક ડોલર ઇક્વલ, ઇક્વલ ચાલતા હતા. જ્યારે સોનાનો ભાવ 200-500 રૂપિયા ચાલતો હતો, હા, આઝાદી વખતે 1947, તમારા મારા જન્મ પહેલાની વાત, અને એ ચાલતો હતો. અને પછી એ ઘસાતો ગયો, કારણ કે કાગળ છે. લક્ષ્મી કાગળની અંદર ના હોય, લક્ષ્મી ધાતુની અંદર જ હોય. અને આને આ સુવર્ણ સિદ્ધિનો રસ, પેલાને કીધું કે દેખ, ये सुवर्ण सिद्धि का रस है, मैं तुझे देता हूं, कोई नसीब अजमाने के लिए परदेश जाने की जरूरत नहीं, इधर ही तेरा नसीब मैं खोल देता हूं और जा वापस अपने परिवार के साथ रहे. અને બલતન જે નાનકડો ગ્લાસ હતો, ગ્લાસ ભરીને સુવર્ણ સિદ્ધિનો રસ આપી દીધો. ખુશખુશાલ 3.5 કરોડ રૂમાળામાં આનંદ आनंद થઈ ગયો. गुरुदेव ने बहुत बड़ी कृपा की और अपना काम हो गया. દોડે છે, 200-500 કદમ આગળ ગયો અને એના પગની ઉપર કોઈ પ્રવાહી ટીપું પડ્યું. એટલે ઉપર જુએ છે, ક્યાં વાદળ નથી, કોઈ મકાન નથી, આ પ્રવાહી આવ્યું ક્યાંથી? અને જુએ છે તો જે પોતાનો સુવર્ણ સિદ્ધિના રસનો ગ્લાસ હતો એ નીચેથી કાણો, અને કાણા ગ્લાસની અંદરથી જ્યારે જોયું ત્યારે બધો સુવર્ણ સિદ્ધિનો રસ ઢોળાઈ ગયો, ખાલી. હા, ખાલી થઈ ગયો. દોડમાં ને દોડમાં બિચારાને ખબર જ ના પડી અને બધો ખાલી થઈ ગયો. હવે ફરી પાછા શી રીતે જવાય? શાસ્ત્રો આ દ્રષ્ટાંત આપીને આપણને એક વાત કરે છે. આજના પ્રવચનનો આપણો એક વિષય છે. દરેક ઠેકાણે અલગ અલગ વિષયોની ઉપર હમણાં પ્રવચન ચાલે છે. આજના પ્રવચનનો વિષય છે લાઈફ ઇઝ ગાર્ડન, ડોન્ટ મેક ઇટ બર્ડન. હા, આ જીવન ઉપવન છે. હા, ઉપવન છે, સુવર્ણ સિદ્ધિના રસ જેવું. એટલે શાસ્ત્રો આ દ્રષ્ટાંત આપીને કહે છે આપણને મળેલું માનવ જીવન એ બળતણ છે, આપણને મળેલો સમય એ સુવર્ણ સિદ્ધિનો રસ છે. હું એટલું જ રત્નદીપ વાળાને પૂછવા આવ્યો છું કે કાણું છે કે સીલ છે? નીચેની બોટમ પેક છે કે પછી કાણાવાળી છે? તમે ઈચ્છો ત્યારે જ સમયને વાપરો કે સમય તમને વાપરે? તમે સમય વાપરો છો કે સમય તમને વાપરે છે? હા, હું જાણવા માંગુ છું. તમે સમયને વાપરો એનો અર્થ એ કે તમે સમયને ઇન્વેસ્ટ કરો છો. ડોન્ટ લૂઝ યોર ટાઈમ.
આ વાપરવાનો અર્થ જ કાં તમે એક્સપેન્સ કરો છો કાં તમે ઇન્વેસ્ટ કરો છો. એટલે તમારી ઈચ્છા પ્રમાણે સમય કે સમયની ઈચ્છા પ્રમાણે તમે. ભાઈ જલ્દી, શું લાગે છે કઈ કઈ ભૂમિકા? 8 વાગે એટલે ચા પીવાની એવું કે ચા પીવાનું મન થાય ત્યારે જ પીવાની? રિસેપ્શન માટે આમંત્રણ આવ્યું એટલે જવું જ પડે કે મન થાય તો જ જવાનું? જેમ અપાસરે તમે મન થાય તો જ આવો ને કે સમય થાય એટલે આવો? હું પૂછું છું, આમ 8:30 થી 3.5 મહિના સુધી વ્યાખ્યાન ચાલે અમારા. એટલે સમય પ્રમાણે તમે આવો કે તમારા પ્રમાણે ઉપાશ્રય આવો? દેરાસર, ઉપાશ્રય, આમાં શું? આટલા બધા શાંત કેમ છો આમ? હા, અહીંયા અમે મારે સીધું મને જ કહેવાનું, એમાં દુનિયાને કોઈને કહેવાની જરૂર નહીં. એટલે હા, ભાઈ કે છે બાલચંદભાઈ કે છે જે આવે છે કે છે લાચારી છે, અને જે નથી આવતા કે છે અમારી ખુમારી છે. હા હા, એટલે હું પૂછું છું કે આમ પ્રવચનની અંદર, પર્યુષણની અંદર, કોઈ એવા અનુષ્ઠાનોની અંદર તમારી ઈચ્છાથી કે સમયથી? સાચું બોલો, આમ સમયથી પર્યુષણ હોત તો તમે કરત? ના, સમયથી છે માટે જ કરો છો. તમારી ઈચ્છાથી પર્યુષણ કરવાના હોત, તમારી ઈચ્છાથી, તો પર્યુષણ કરત? એવું ખરું કે નવરાત્રીમાં દાંડિયા લેવાના કે ગમે ત્યારે લેવાના? ગરબા ગમે ત્યારે રમવાના કે નવરાત્રીમાં જ રમવાના? ભાઈ જલ્દી યાર. હા, શું કહો છો ફાલ્ગુનભાઈ? હા, ખાલી નવરાત્રી એટલે રિસેપ્શન, દાંડિયા રાસ, સંગીત સંધ્યા, આમાં તમારા બેવી તમને કે ઉભા થવું પડશે, એવું ખરું? નથી. હા, એટલે ખાલી નવરાત્રીમાં જ દાંડિયા રમવા એવું નથી. ઈચ્છા થાય ત્યારે રમવાના, પણ ખાલી પર્યુષણમાં જ ધર્મ કરવાનો, બાકી ધર્મ નહીં કરવાનો. એટલે હું સવાલ પૂછું છું કે ભાઈ સમય તમે વાપરો છો કે તમે સમયને વાપરો છો? व्हाट इज योर कंडीशन? आपकी स्थिति क्या है? और उसमें भी संसार और अपना जीवन, उसके बारे में हम कैसे अपने आप को डिवाइड करते हैं? कैसे? એટલે ઈચ્છા પ્રમાણે ધર્મ કરવો અને સમય પ્રમાણે સંસાર ચલાવવો, એ આપણે એક ડિવાઈડ કર્યું છે. ઘણે બધે ઠેકાણે તમારી ઈચ્છા નથી તો સમય તમને ખેંચીને લઈ જાય, આપવું પડશે, નહીં ચાલે. હા, જવું જ પડશે, કોઈ છૂટકો નથી. એટલે સમય ખેંચે એ સંસાર, અને ઈચ્છા પ્રમાણે જવું પડે એ ધર્મ. હા, એ જ રીતે એટલે જ જ્યાં ઇન્વેસ્ટ કરવાનું છે ત્યાં આપણે વાપરીએ છીએ, અને જ્યાં વાપરવાનું છે ત્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ. આ મળેલો જે મૂલ્યવાન સમય છે, એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, માનવ દેહ જે મળ્યો છે એ રેર છે, રેર. અમેરિકાના એક વૈજ્ઞાનિકે નિર્જીવ માનવ દેહ લેબોરેટરીમાં બનાવ્યો. લેબોરેટરીમાં જીવ તો પુરાતો નથી, જે જીવ છે લેબોરેટરીની અંદર શરીરમાં પુરાતો નથી. રહેલા જીવને સાચવવાનું કામ કદાચ લેબોરેટરી કે દવા કરે, પણ શરીરની અંદર જીવ નાખવાનું કામ કોઈ લેબોરેટરીમાં થતું નથી. અને આ અમેરિકાના એક વૈજ્ઞાનિકે માનવ દેહ આખો બનાવ્યો, જેની અંદર કિડની હોય, લંગ્સ હોય, હાર્ટ હોય, હાથ પગ હોય, બ્રેઇન હોય, બ્લડ હોય, એવરીથિંગ, એવરીથિંગ એક્સેપ્ટ ચૈતન્ય. ડેડ બોડી, આખું એક ડેડ બોડી બનાવ્યું. અને એની કિંમત કેટલી? એ લોકોએ આ તૈયાર કરેલા
શરીરની કિંમત એણે કરી અને એણે એટલા પૈસા નાખ્યા, $5 ટ્રિલિયન. ટ્રિલિયન એટલે ખબર છે ને, મિલિયન એટલે 10, બિલિયન એટલે 100 અને ટ્રિલિયન મીન્સ 1000. એટલે 5000 કરોડનું શરીર બન્યું, 5000 કરોડનું. એવો 140 કરોડ શરીર ભારતમાં છે. ટોટલ ભારતની ઇકોનોમી, ટોટલ ભારતની જે જીડીપી છે, ઇકોનોમી, એ કેટલી છે? તો ભારત સરકાર કહે છે $2 ટ્રિલિયન, 2000 કરોડ. સમગ્ર ભારતની તમામ ઇકોનોમી, જેમાં બધું જ આવી જાય, તમે કમાવ તે આવી જાય, તમે ભેગું કરો તે આવી જાય, બધું જ આવી જાય. સોનાની હવે ભારત સરકારને ખબર નથી કેટલું છે ભારતમાં, પણ છતાંય ભારત સરકારે જે જોયું છે એ આખી ભારતની તમામ આર્થિક સમૃદ્ધિ $2 ટ્રિલિયન છે. અને આપણું એક શરીર કેટલા ટ્રિલિયન? કોકને કહેજો, તમને લોકો કહેશે કે બહુ લર્નેડ માણસ છે આ. હા, તમે કોઈ દાડો આવું સાંભળ્યું નહીં હોય. સાંભળ્યું તો આજ સુધીમાં તમને મળેલું આ શરીર $5 ટ્રિલિયન નું છે. $5 ટ્રિલિયન. એટલે તમને ખબર છે, હું હવે થોડું એનું મેથ સમજાવું તમને. ધારો કે આપણી ઉંમર 100 વર્ષની હોય તો 1 સેકન્ડ 5 કરોડની થાય. સિંગલ સેકન્ડ 5 કરોડ એટલે 1 મિનિટ 300 કરોડની. 1 મિનિટ 300 કરોડની એટલે 1 કલાક 18,000 કરોડનો. તમારો 1 કલાક. આ શરીર $5 ટ્રિલિયન નું છે એટલે 1 કલાક 18,000 કરોડનો છે. હવે તમે બધા અબજોપતિ ખરા કે નહીં? આટલું બધું મૂલ્યવાન આપણને આ શરીર મળ્યું છે. ભાઈ, આ સંસારમાં કોક એવો કોર્પોરેટ હોય કે જે કોર્પોરેટમાં કોઈ સીઈઓ તરીકે હોય અને એનો પગાર સેકન્ડનો 5 કરોડનો હોય, કોઈનો છે જ નહીં. પણ ધારો કે સેકન્ડનો 5 કરોડનો હોય તો એ શું કામ કરે? તમારી જેમ રિમોટો દબાવી રાખે? શું કામ શું કરે? કયું કામ? એટલે આ માણસ તરીકેનું જીવન, જેનું શરીર આટલું મૂલ્યવાન છે, હા આટલું મૂલ્યવાન છે, આગળ વધો. માણસ તરીકેનો મળેલો સમય એ તો એનાથી વધારે મૂલ્યવાન છે. હવે હું સમયનું કેલ્ક્યુલેશન તમને આપું. શરીરની કિંમત વિજ્ઞાને કરી છે, સમયની કિંમત અધ્યાત્મએ કરી છે. તમારું સમય કેટલો મૂલ્યવાન છે? શરીર હોય તોય ઠીક, ન હોય તોય ઠીક, નિરોગી હોય કે રોગી હોય, તમને મળેલો સમય કેટલો વેલ્યુએબલ છે? એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તમારા સમયની કિંમત આંકે છે. કારણ કે અલ્ટિમેટલી બધી રમત સમયના આધારે છે. હા, શરીર મળ્યું પણ સમય ન મળ્યો હોય તો શું કરવાનું? શું કરો? કઈક એવા બાળકો છે કે પેટની અંદર જ મૃત્યુ પામી જાય છે. મૃત્યુ પામે દર 24 કલાકે. આ વિશ્વની અંદરથી 8 અબજ માનવોની અંદરથી દર 24 કલાકે 1.5 લાખ માણસોનું મોત થાય છે. એટલે દર 2 સેકન્ડે 3 જાય છે, દર મિનિટે 3 જાય છે. હા, ઉબડે છે દરરોજ 1.5 લાખ. હા, સમજો કે કર્મ મહાસત્તા 1 કલાક માટે આમ રત્નદીપની ઉપર ફોકસ મારી દે તો શું થાય? આખું રત્નદીપ ખાલી. 1.5 લાખ લોકો દરરોજના મૃત્યુ પામે છે. અને એની વચ્ચે આપણે અકબંધ છીએ. ભયાનક કોરોના આવી ગયો, મહામારીમાં લાખો લોકો ચલા ગયા, આપણે બચી ગયા. ભાઈ, બિફોર કોરોના અને આફ્ટર કોરોના જીવનશૈલીમાં કોઈ ફરક ખરો?
તમારી લાઈફસ્ટાઈલની અંદર કોઈ ફરક? કોરોના પછી તમે આમ ડરવા માંડ્યા હોય એવું ખરું? શરદી ખાંસી થાય એટલે સૌથી પહેલી શંકા શેમાં જાય? તાવ કે કોરોના? કઈ ચીજ? આપણે કેટલા બધા નીડર છીએ કે આપણે કેટલા નાસમજ છીએ. આવી એક ભયંકર મહામારી કે જેણે તમને 6 મહિના સુધી 8 મહિના સુધી આમ ઘરોની અંદર પૂરી રાખ્યા. સેલ્ફ પ્રિઝન. લોકડાઉન પછી પણ તમે માસ્ક પહેરીને ફરતા હતા, ડિસ્ટન્સ રાખીને જીવતા હતા, હોટલો કે સિનેમામાં જતી વખતે 100 વાર વિચારતા હતા. કારણ કે ગવર્મેન્ટ તરફથી ગાઈડલાઈન આવી છે કે આટલા પ્રિકોશન લો તો કોરોનાથી બચી શકો તેમ છો. મોતથી બચવા માટેના બધા જ પ્રિકોશનો છે. દુર્ગતિથી બચવા માટેના શું પ્રિકોશન છે? ભાઈ, મૃત્યુ પછીની એક દુનિયા છે. ડુ યુ નો ધેટ? આપ જાનતે હો? તમને શું લાગે છે? આમ રાતે ઊંઘ્યા એટલે જીવન પૂરું કે સવાર ઉઠવાનું છે? શું લાગે છે? કોક જોશી એવું કહેતો કે આજની રાત છેલ્લી છે તારી, જો ઊંઘ્યો તો. જો તું આજની રાતે ઊંઘ્યો તો આજની રાત તારી છેલ્લી છે. સાચું બોલો, ઊંઘો કે જાગો? શું કરો? તો તમે લોકો નક્કી કર્યું છે જવાબ નહીં આપવાનો? શું કરો? હું પૂછું છું, ઊંઘો કે ના ઊંઘો? ના ઊંઘીએ. જો એમ કીધું કે ઊંઘીશ તો આજની રાત તારી છેલ્લી છે, તો આપણે ઊંઘવું નથી. છોડો, આજની રાત જવા દો. એટલે આ આપણી સાવધાની છે મૃત્યુથી બચવા માટેની, રોગથી બચવા માટેની આપણી કેર છે. મૃત્યુ પછી ક્યાં આગળ જન્મ લેવો? ભાઈ, આમ મૃત્યુ છે કે નથી રત્નદીપ વાળા માટે? કૌશલભાઈ, આખા પ્રેરણાર્થી જૈન સંઘના સીઈઓ છે કૌશલભાઈ. હા, રત્નદીપ નામ કદાચ કૌશલભાઈના કારણે જ પડ્યું હશે. સમગ્ર ચાતુર્માસ જો ઘણા બધા છે કાર્યકરો, ઘણા બધાએ પોતાનો તન મન ધન જીવન સમય બધું આપી અને આ સંઘને મોટો કર્યો છે, જાજરમાન કર્યો છે. પણ જો કોઈ એક જ વ્યક્તિને આ સંઘના કાર્યોની અંદર યશ આપવાનો હોય તો તે માત્ર કૌશલભાઈને આપી શકાય તેવો છે. હું એ પૂછું છું, શું એટલે મૃત્યુ છે માનીને ચાલો, અને બધા માને છે કે અમે આવ્યા છીએ તો જવાના છીએ, બધા જ. હું કાર્તક સુદ પૂનમ પછી જવાનો, તમે કોઈક સાલ પછી જવાના, પણ આપણે બધા જ જવાના. હું મહેમાન ગણાવું કારણ કે વહેલો જવાનું છું, અને તમે માલિક ગણાવો કારણ કે મોડા જવાના છો. પણ મહેમાન અને માલિક માં આટલો જ ફરક, જે જલ્દી જાય તે મહેમાન અને જે મોડો જાય તે માલિક. બસ આટલો જ ફરક. એટલે ડ્યુરેશન, ટાઈમ લિમિટ જ મહેમાન અને માલિકને અલગ કરે છે. બાકી માલિકે મહેમાન છે અને મહેમાને મહેમાન છે, બંને છે. હા, આવીને જતા રહે તે મહેમાન છે અને આવીને જીવતા રહે તે માલિક છે. જવાનું જ છે. એટલે મૃત્યુ પછીની દુનિયા છે. માટે જ શાસ્ત્રો કહે છે કે આ જીવન ગાર્ડન છે ભાઈ, અને બર્ડન મત બનાવો. આપણા અહંકારો, આપણા આવેશો, આપણી અપેક્ષાઓ આ જીવનને બર્ડન બનાવી દે છે.
અહંકાર નથી, આવેશ નથી, અપેક્ષા નથી. એનું જીવન ગાર્ડનની જેમ નાનકડું બાળક છે. કોઈ અપેક્ષા નથી, કોઈ આવેશ નથી. હા, અને એ જીવન બહુ મસ્તી થઈ. એટલે જ બાઇબલમાં કહે છે ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ગોડ. આ બાઇબલ એવું કહે છે ચાઇલ્ડ ઇઝ ફાધર ઓફ ગોડ. બાળક એ ભગવાનનો એ બાપ છે. તમારે ભગવાનની નિર્દોષતા જોવી હોય તો બાળકને જુઓ. એની અંદર એ નિર્દોષતા છે કે જે ભગવાનમાં હોય. માતાની અંદર ભગવાનનો પ્રેમ જડે અને બાળકની અંદર ભગવાનની નિર્દોષતા જડે. હા હા, એ માં અને બાળક એ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. પ્રભુનો પ્રેમ જગતભરને માટે કેટલો બધો માયાળુ છે, કેટલો બધો કેરફુલ છે. પ્રભુ પ્રેમ કરે છે ત્યારે જગતના તમામ જીવોની કેવી કેર કરે છે. એક માં પોતાના દીકરાની જેવી કેર કરે છે એ તો કાંઈ નથી. એના કરતા અનંત ગુણી કેર એક જીવની ભગવાન કરે છે. પ્રત્યેક જીવ, પ્રત્યેક. તમે હું આપણે તો બહુ ઉપર છીએ, પણ નાનામાં નાનો જીવ, સાતમી નારકની અંદર રહેલો જીવ, અભવી હાલતની અંદર રહેલો જીવ, એને પણ ભગવાન કહે છે કે દોસ્ત, આવતીકાલે તારી નિયતિ બદલાય તો હું તને બચાવવા માટે બેઠો જ છું. નથી બદલાતી અને તું અભવી છે તો આ સંસારમાં તું સુખી રહી શકે એવી હું સગવડ તને આપીને જાઉં છું. સંસાર છે તો સુખ જોઈએ, સંસાર નથી તો મોક્ષ બરાબર છે. પણ જો અભવી આત્માઓ, અભવી આત્માનો અર્થ જ જૈન શાસ્ત્રકારો કહે છે કે એને મોક્ષ મળવાનો જ નથી. એટલે ક્યારેય સંસારમાંથી છૂટવાનો જ નથી. ભાઈ, આમ તમારું આયુષ્ય 500 વર્ષનું હોય તો ખુશ કે ના ખુશ? ભાઈ, રત્નદીપ વાળાને પૂછ્યું, ભગવાન સિમંદરે મને કીધું કે આ લોકોને પૂછી જો. એટલે હું પૂછું છું, હા, કે જો એ લોકોની ઈચ્છા હોય તો 500 વર્ષનું આપણે વ્યવસ્થા કરી આપીએ, એમ ભગવાન સિમંદર કહે છે. એટલે ધારો કે તમારું આયુષ્ય 500 વર્ષનું હોય તો આર યુ હેપી ઓર નોટ? કઈ મૂંઝવણમાં પડી ગયા યાર? શું લાગે છે? કઈ ભૂમિકા? એટલે એક વાર સમજી રાખજો, 70 વર્ષની જિંદગી છે માટે જીવાય છે, પણ જો 500 વર્ષની હોય ને તો બોજો થઈ જાય એમ છે. હા, તમને એવી ખબર હોય કે જે ઘરમાં મારી દીકરી આપવાની છે ત્યાં સાસુની ઉંમર 200 વર્ષની છે, દીકરીનું સાસરું જ્યાં છે ત્યાં સાસુ 200 વર્ષના છે, 20 વર્ષની છોકરી તમે આપો અને પેલી જાય? હા, સસરાની ઉંમરની 70 વર્ષની છે માટે પુત્રવધુ બનીને કોક આવે છે, બાકી સસરો 300 વર્ષ સુધી રહેવાનો હોય તો પુત્રવધુ તરીકે કોઈ આવે એમ નથી. હા હા, એટલે એ વાત સમજી રાખજો. ઉંમર નાની છે માટે જીવન મજાનું છે, ઉંમર મોટી થઈ જાય જીવન નકામું થઈ જાય, નથી મજા. એટલે જે લિમિટ મળી છે બહુ સારી છે. જીવન મોટું કરવાનું, આયુષ્ય મોટું કરવાનું છોડી દો, જીવન સારું કરવાનું ચાલુ કરો. મોટું નહીં, સારું. આપણે જીવન મોટું કરતા જઈએ છીએ. હા, બાયપાસ કરાવો, ટ્રાન્સપ્લાન્ટ કરાવો, સ્ટેન્ડ મુકાવો અને એના દ્વારા જીવન મોટું કરતા જઈએ છીએ. મોટું નહીં, સારું. સારું. 3 જ દિવસ માટે ખીલેલું પુષ્પ ભમરાઓને ખેંચે છે. 300 વર્ષ ઉભું રહેનારું તાડનું ઝાડ કોઈ ભમરાને ખેંચતું નથી. આ એક પામ ટ્રી છે, 300 વર્ષ સુધી ઉભું રહે છે, એકે ભમરો જતો નથી. અને સાંજના ટાઈમે કરમાઈ જાય છે એવું ગુલાબની પાસે ભમરાઓ ફરતા રહે છે, કારણ કે જિંદગી ટૂંકી છે છતાં સુવાસિત છે.
એટલે એક વાત નક્કી કરો કે આ જીવનને ગાર્ડન બનાવવું છે, સુવાસિત કરવું છે. શક્તિથી જીવન સુવાસિત થતું નથી, સાધનથી જીવન સુવાસિત થતું નથી, સંબંધોથી જીવન સુવાસિત થતું નથી, શિક્ષાથી જીવન સુવાસિત થતું નથી, સદગુણોથી જીવન સુવાસિત થાય છે. તમને ખબર છે, રામ કરતા રાવણ શક્તિમાં આગળ, સંપત્તિમાં આગળ, શિક્ષામાં આગળ, સમૃદ્ધિમાં આગળ, પણ સદગુણમાં રામ કરતા રાવણ પાછળ હતા. દુનિયાએ રામના મંદિર બનાવ્યા છે, રાવણના નથી બનાવ્યા. હા, નથી બનાવ્યા. ભલે લાંબુ જીવન હોય, वी डोंट केयर, हम उसकी कोई कीमत करते नहीं है, क्योंकि उसके जीवन में सुवास नहीं. इसलिए कुछ सदगुण का डेवलपमेंट हो जाए, विकसित हो जाए. भले लांबू जीवन, इट्स नॉट ब्लेसिंग्स, इट्स बर्डन. એ કોઈ આશીષ નથી, અભિશાપ છે. એટલે કોઈ તમને સતાયુના આશીર્વાદ આપે તો કહેજે ભાગશાળી જે છે બરાબર છે, હા દીર્ઘાયુ થાવ, शतायु થાવ, आप जियो हजारों साल और साल का दिन हो जाए, क्या ना, आप जियो हजारों साल और झाल का दिन हो जाए 1000. मारवा છે. હવે ક્વોલિટી લાઈફ, શ્રેષ્ઠ જિંદગી. અને એટલે જ ફરી એક વાત યાદ રાખજો, શરીર જીવન નથી, સમય જીવન છે. અને શરીરની કિંમત વિજ્ઞાન કરે છે, કારણ કે શરીરમાં કિડની છે, હાર્ટ છે, લંગ્સ છે, વેન્સ છે. આ બધું વિજ્ઞાનને દેખાય છે, અને વિજ્ઞાન શરીરની અંદર રહેલા તમામ ઓર્ગનોની વેલ્યુ મૂકી દે છે, ગોઠવાઈ જાય છે. આ ઓર્ગનોની પણ કેટલી મોટી કરામત છે, કેટલી મોટી, કેવી રીતના કામ કરતા જાય છે. જે દુનિયાની અંદર એક પ્રોએક્ટિવ નામનું કેમિકલ બને છે. 1 ગ્રામ કેમિકલ બનાવવા માટે $17,000 લાગે છે. $17,000 પ્રોએક્ટિવ નામનું કેમિકલ બને છે. તબીબી સાયન્ટિસ્ટો જઈને પૂછજો. અને આપણું લીવર દરરોજ 2 ગ્રામ બનાવે છે, એવરી ડે. ત્યારે આપણો દાડો પૂરો થાય છે. આવા તો આ એક લીવર દર 24 કલાકની અંદર 200 કેમિકલ બનાવે છે, 200. દુનિયાની કોઈ પણ મોટી કેમિકલ કંપની, અમેરિકાની અંદર એક ડોવ કરીને કેમિકલ કંપની છે, બોસ્ટનની આજુબાજુની અંદર, અને ડોવ કેમિકલ વિશ્વની સૌથી મોટી કેમિકલ કંપની ગણાય છે. એ આખા દિવસની અંદર વધુમાં વધુ 70 કેમિકલ બનાવી શકે છે. અને આપણું લીવર દરરોજના 200 કેમિકલ બનાવે છે. ત્યારે આપણો દિવસ કેમ પસાર થાય છે. જે લીવરની સાથે તમે મિસબિહેવ કરતા જાઓ છો, એની સાથે તમારો દુર્વ્યવહાર ચાલતો જાય છે. એટલે આ શરીરના એક એક ઓર્ગન બહુ મૂલ્યવાન છે. અને આ બધું જ આપણને વિધાઉટ ચાર્જ માત્ર નસીબના કારણે પ્રાપ્ત થયું. અને નસીબ માત્ર ને માત્ર ભગવાનની, કોઈ દેવની, કોઈ ગુરુની, કોઈ ધર્મની કે કોઈ ગરીબની સેવા કરી અને નસીબ તૈયાર છે. તમે ગરીબને 500 રૂપિયા આપ્યા અને નસીબે તમને માનવ જીવન આપ્યું. તો સાચું બોલો, શેર બજારનું ઇન્વેસ્ટમેન્ટ સારું કે ગરીબનું ઇન્વેસ્ટમેન્ટ સારું? શેર બજારમાં 500 રોકો તો કેટલા થાય? હા, ધારો કે તમે વિપ્રોના શેર લીધા હોય રાઈટના, અને ધારો કે 10 રૂપિયામાં તમે 500 રૂપિયામાં એવા 50 શેર લઈ લીધા હોય, તો આજે વિપ્રોના શેર કેટલે પહોંચ્યા? 3, 4, 5 કેટલા હજાર જે હોય તે. પણ 500 ની અંદરથી વિપ્રોના આવેલા શેર
તમને કદાચ લખપતિ બનાવી શકે, માણસ નથી બનાવી શકતા. અને ગરીબને આપેલા 500 રૂપિયા તમને આવતા ભાવની અંદર એ નસીબ તમને આપીને કહે છે કે દોસ્ત 500 ની સામે હું તને માણસ બનાવું છું. એટલે એક વાત સમજી રાખજો, પરોપકારમાં વપરાયેલું સંપત્તિ, પરોપકારમાં વપરાયેલો સમય, પરોપકારમાં વપરાયેલી આપણી શક્તિ એ આપણને માણસ બનાવે છે. સ્વાર્થમાં અપાયેલી ધન માત્ર સુખી બનાવે, પરોપકારમાં અપાયેલું ધન માણસ બનાવે. અને માટે જ ઇંગ્લિશમાં કહે છે હેલ્પ ઇઝ હોલી, મદદ એ જ પવિત્ર છે. જેમાં નિસ્વાર્થ ભાવ છે. આ નિસ્વાર્થ ભાવ, કોઈ સ્વાર્થ નથી, એનું નામ મદદ છે. ઘરમાં જે મદદ કરો છો ને એ તો ફરજ છે, બહાર જે કરો છો એ મદદ છે. હા, એટલે દીકરાને બીમાર પડ્યો ને તમે ડોક્ટર પાસે લઈ ગયા એ તો ફરજ. પત્નીને ફ્રેક્ચર થઈને હોસ્પિટલમાં લઈ ગયા, ફરજ. હા, તમારા સસરાનો ફોન આવ્યો ને તમે પહોંચી ગયા, ફરજ. મારા જેવો ફોન કરે તમે આવી ગયા, ફરજ. પણ કોઈ ફોન નથી કરતું અને તમે પહોંચી જાવ છો, એ મદદ. હા, તમને એવા સમાચાર મળ્યા કે સોસાયટીના વોચમેન હાર્ટ એટેકમાં આવ્યો છે, હોસ્પિટલાઇઝ થયો છે, અને સોસાયટીનો વોચમેન છે, આપણી સોસાયટીનો, જે વોચમેન રાતના ટાઈમે જાગી અને આપણને ઊંઘવા દે છે, રાઉન્ડ મારી આપણા બિલ્ડિંગને બચાવતો જાય છે, લૂંટફાટના ચાન્સીસ હોવા છતાં અટકાવી દે છે. એ સોસાયટીનો વોચમેન બીમાર છે, એટેક આવ્યો છે, હોસ્પિટલાઇઝ થયો છે, અને આપણે ત્યાં પહોંચી જઈએ. હું તો આને ફરજ કહું છું, પણ કદાચ તમે પહોંચી ગયા. હવે તમે તો આવું બધું માનતા નથી. આપણું ઘર એ જ આપણી દુનિયા, આપણા સ્વજનો એ જ આપણું વર્લ્ડ, એનાથી આગળ આપણને કોઈ નિસ્બત નથી. ત્યારે હું આ મેસેજ તમને આપું છું કે જેની સાથે તમારું પરોક્ષ રીતનું કનેક્શન છે. હા, તમારા ઘરમાં કામ નથી કરતો, પણ તમારી સોસાયટીમાં કામ કરે છે. અને એના માટે તમે પહોંચ્યા તો માનજો કે આ હેલ્પ છે. અને હેલ્પ ઇઝ ઓલવેઝ હોલી, પવિત્ર છે. હા, પવિત્ર છે. પૂજા જેટલી પવિત્ર છે એટલી જ મદદ પવિત્ર છે. હા, એટલી જ. અંગલુછણું નીચે પડે એ આશાતના છે, આશાતના છે. તો કાગળનો કે કચરાનો ડૂચો રસ્તા ઉપર હોય એ પડ્યો રાખો, એ પણ મોટી આશાતના છે. જૈન ધર્મ શુદ્ધિ અને સ્વચ્છતા બેમાં માને છે. આત્માની જીવનની શુદ્ધિ, એમાં જૈન ધર્મને જેટલો ઇન્ટરેસ્ટ છે એટલો જ બહારની સ્વચ્છતા, એમાં પણ જૈન ધર્મને એટલો જ ઇન્ટરેસ્ટ છે. કોણ કે છે જૈન ધર્મ અસ્વચ્છતામાં માને છે? બિલકુલ નહીં. જૈન ધર્મએ જ કીધું છે થાળી ધોઈને પીવો તો આંબીલનો લાભ મળે. એવું બાઇબલમાં ક્યાંય લખ્યું છે? ઇસ્લામ કુરાનમાં ક્યાંય લખ્યું છે? વેદોમાં ક્યાંય લખ્યું છે? ગીતામાં ક્યાંય સમજાવ્યું છે? ના, માત્ર જૈન ધર્મ કહે છે આંબીલ ન કરો તોય, 4 વાર ખાવ તોય, 4 વાર તમે જો થાળી કે ડીશ બરાબર ધુઓ છો તો તમને આંબીલનો લાભ મળે છે. અને એક દિવસમાં 4 વાર આંબીલનો લાભ મળે. જેટલી વાર ખાવ એટલી વાર ધુઓ, એટલી વાર આંબીલ. એટલે 40 વાર ખાવ તો 40 વાર આંબીલ. એક જ દાડામાં 40મી વર્તમાન તપની આંબીલની હોળી પૂરી. હા, 5G સ્પીડની અંદર 40 વાર ખાવાનું, 40 વાર ધોવાનું, 40મી આંબીલની હોળી પૂરી. હા, થાળી ધોઈ પીવાની છે, ફેંકવાની નથી. તમે કહો થાળી ધોઈ નાખું ફેંકી દઉં તો આંબીલનો લાભ ના મળે, આંબીલનું પારશ્ચિત આવે. પાછી અસ્વચ્છતા તમે ચાલુ કરી, ગટરમાં વધારો કર્યો. એ થાળી ધોઈને જ પીવાની છે. અને આ જૈન ધર્મનું સાયન્સ છે. જો સ્વચ્છતામાં જૈન ધર્મ ન માનતો હોય તો થાળી ધોઈને પીવાનું શા માટે લખે?
જો સ્વચ્છતાની અંદર જીન ધર્મ ન માનતો હોય તો નીચું જોઈને ચાલવાનું શા માટે કે? કોઈ ધર્મ એવું કીધું નથી કે નીચું જોઈને ચાલો. જીન ધર્મ કહે છે કારણ કે તમારા પગ પણ સ્વચ્છ રહેવા જોઈએ. એટલે આ જીન ધર્મનું વિજ્ઞાન છે, આ જીન ધર્મનું સાયન્સ છે. માટે શુદ્ધિ અને સ્વચ્છતા, પચખાણથી શુદ્ધિ મળે અને પ્રયાસથી સ્વચ્છતા પ્રાપ્ત થાય. જોઈએ છીએ શુદ્ધિ આવતા ભવોમાં કામ લાગશે, સ્વચ્છતા અત્યારે કામ લાગશે. એટલે જૈન ધર્મએ સંસારને, વ્યવહારને, વ્યવસાયને, સંબંધોને, શિક્ષાને ક્યાંય ઉપેક્ષા કરી નથી. બધાને એની એની જગ્યાએ વેલ્યુ જીન ધર્મએ આપેલી છે. તો આપણું બહુ મોટું સદનસીબ છે કે આપણને જન્મથી આ જીન ધર્મ મળી ગયો. પણ આપણી બહુ મોટી કમનસીબી છે કે આજે મોટા થયા પછી પણ જીન ધર્મ આપણે સમજી શક્યા છે. હા, નથી સમજી શક્યા. જૈન ધર્મની ક્રિયાઓ કદાચ કરતા થઈ ગયા એ સમજ્યા વિના જ ચાલે છે. હા, કોકે એમ કીધું કે સામાય વેચું તો બોલો હાથ ઠાપવાનો, પણ ભાઈ આ ઠાપવાનું શું કામ? ચાલે છે. હા, ચાલે છે. એટલે વિધિ કરી લેવાની. નીરસ બનીને ધર્મની તમામ આરાધનાઓની અંદર વી હેવ નો ઇન્ટરેસ્ટ, हमको कोई रस नहीं, ओनली वी आर डूइंग जस्ट लाइक रोबोटिक. એટલે ધર્મની તમામ આરાધનાઓ આપણી રોબોટિક ચાલે છે. આ રોબોટિક સંસારના તમામ પ્રવૃત્તિઓ ન સમજાય તોય ઇન્ટરેસ્ટથી આપણે કરીએ છીએ. યાંત્રિક રીતે આપણે જમ્યા હોઈએ એવા કેટલા દાખલા, અને યાંત્રિક રીતે આપણે પ્રતિક્રમણ કર્યા હોય એવા કેટલા. બધા પ્રતિક્રમણ યાંત્રિક જ છે. હા, બધા જ. અને બધું ખાવાનું રસ સાથેનું જ છે. દવાઈ રસથી ખાઈએ, ટાઈમથી લઈએ, સમજથી લઈએ. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે આપણને આ સમય પ્રાપ્ત થયો છે, કે જે સમય યુ ડોન્ટ નો હાઉ મચ ઇટ ઇઝ વેલ્યુએબલ. આ કેટલો બધો મૂલ્યવાન છે, કેટલો બધો મૂલ્યવાન છે. તમને ખબર છે આપણને મળેલો આ સમય, શાસ્ત્રો એવું લખે છે, કારણ કે સમયની કિંમત વિજ્ઞાન કરી શકે તેમ નથી, એ માટે વિજ્ઞાન બહુ નાનું છે. સમયની પરિભાષા કદાચ વિજ્ઞાન કરી શકે, સમયનું ઇન્ડિકેશન ઘડિયાળો દ્વારા થઈ શકે, પણ સમય કેટલો મૂલ્યવાન છે એ તો ઋષિ મુનિઓ જ બતાડી શકે, એ સિવાય કોઈ બતાડી શકે તેમ નથી. કારણ કે જે સમય એટલે 1 મિનિટ કેટલી વેલ્યુએબલ છે એ વિજ્ઞાન કહી શકે તેમ નથી. અને આપણે કદાચ 1 મિનિટનું વેલ્યુ ગણીએ તો પૈસાથી જ ગણીએ. હા, કોઈક આટલો મોટો કરોડો રૂપિયાનો જેનું પેકેજ હોય, એ પેકેજ વાળો કોઈ સીઈઓ હોય તો એની 1 મિનિટ કેટલા લાખની થઈ, કેટલા કરોડની થઈ, એ કરોડમાં જ ગણતા જઈએ કે જે આવતીકાલે ડિમોનિટાઇઝેશનમાં ખતમ થવાની છે. હા, મોદી સાહેબને મન થાય કે 500 કાર્ડ નાખવા છે, અને એમાં ફાઇનાન્સ મિનિસ્ટરને પૂછવાની જરૂર નથી, પીએમ જ નિર્ણય લે છે. એટલે કરન્સી બનાવવાનું કામ ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું, પણ કરન્સી રદ કરવાની તાકાત પીએમ ની પાસે. નો પ્રેસિડેન્ટ, નો ફાઇનાન્સ મિનિસ્ટર, ઓનલી પીએમ. હા હા, એટલે 2016ની સાલની અંદર, હા હા 2016ની સાલની અંદર, હું ન ભૂલતો હોઉં તો જૂન કે જુલાઈ મહિનો હતો. હા હા, બધાને યાદ જ છે. 8 નવેમ્બર. પોતાનો જન્મદિવસ યાદ નથી, પણ હા યાદ છે કે 2000ની સ્મશાન યાત્રા કાળે નીકળી હતી. હા, ફ્યુનરલ 2000નું ફ્યુનરલ નીકળેલું, અને એને કાઢનારા પ્રધાનમંત્રી હતા. આખી મિનિસ્ટ્રીને ખબર નહીં. અને 8 નવેમ્બરના દિવસે રાતના 7:30 કે 7:45 વાગે, ભાઈઓ और बहनों,
અને ડિક્લેર કરી દીધું, વાત પૂરી. आज से भारत के अर्थतंत्र में से 1000 और 2000 की नोट रद्द की जाती है. समाप्त, વાત પૂરી થઈ. હવે એમાં કોઈ આર્ગ્યુમેન્ટ ચાલતા નથી, એમાં કોઈ ઓપોઝ થઈ શકતો નથી. સુપ્રીમ કોર્ટે પણ આ ડિસિઝનને એક્સેપ્ટ કરવું પડે, ગમે એટલા કેસો થાય, કશું જ નહીં, સમાપ્ત. એટલે તમે સમયની કિંમત સંપત્તિથી કરો છો. સમય ખુદ એટલી મોટી સંપત્તિ છે કે જેને સંપત્તિ કુછ કર શકતી નહીં. અને માટે આ સમય જે આપણને પ્રાપ્ત થયો છે, હ્યુમન બીઈંગનો સમય, તમને ખબર છે 1 મિનિટની કેટલી કિંમત? હવે હું બતાડું. આપણે ત્યાં કીધું છે કે એક સામાયિક કરો એટલે કેટલા કરોડ પલ્લેપમનું ડેવલપનું આયુષ્ય બંધાય? એક સામાયિક, હિંમતભાઈ? હા, એટલે 96 કરોડ પલ્લેપમ, 96 કરોડ પલ્લેપમ. પલ્લેપમ એટલે અબજ ગણી લો તમે. એટલે 96 અબજ વર્ષ સુધી દેવલોકની અંદર રહી શકાય એટલું પુણ્ય એક 48 મિનિટની અંદર પ્રાપ્ત થાય છે. ઓનલી 48 મિનિટ્સ. અને એની સામે 96 અબજ વર્ષ દેવલોકની અંદર રહી શકાય. દેવલોક એટલે ખબર છે? રત્નદીપ નહીં. रत्नदीप तो झुपड़पट्टी है, देवलोक नहीं सामने कुछ नहीं है. महाराज साहब हमारा वेल फर्निश्ड फ्लैट है. अरे देव तो उधर टॉयलेट बनाता है. એટલે તમારો ફ્લેટ ગમે એવો 2-5 કરોડનો હોય, દેવલોકને માટે જસ્ટ લાઈક ઝુંપડપટ્ટી, કુછ નહીં હે. એવી દેવલોકની દુનિયા છે, એવી. અને ત્યાં 96 કરોડ વર્ષ સુધી, 96 અબજ વર્ષ સુધી તમે દેવલોકમાં રહી શકો એટલું પુણ્ય એક સામાયિકની અંદર મળે છે. ઓનલી 48 મિનિટ્સ. અને આ પણ પુણ્ય કેવું? દ્રવ્ય સામાયિકનું. એટલે અમારી બહેનો ને કારી ભગવાન પસાય કરી સામાયિક દંડ કુચરાવો છે અને પછી પટલાઈ ચાલુ કરે. હા, એટલે મહિલાઓનું સામાયિક મંડળ એટલે આખા ગામની પંચાયત ચાલુ થાય. ભક્તામર પતી જાય, રત્નાકર 25 પતી જાય, હરિયન વંદનાવલી પતી જાય, પછી 15 મિનિટ બાકી રહી. શું કરવાની? હવે વહુની ગીતા ચાલુ કરવાની. હા હા, અને એ ધંધો કરવાનો, વાતો કરતા જવાની. દિવાળી આવે છે, શું બનાવ્યું? મઠિયા બનાયા, ઘૂઘરા બનાયા, શું કરતા ગયા? આ બધું ચાલે 10 મિનિટની અંદર. અને ત્યાં ટાઈમ જોયો છે, વાત પૂરી થાય, સમય ભાઈ તો આવી જાય. એટલે આવું સામાયિક કે જેમાં હકીકતમાં સામાયિક નથી પણ દ્રવ્ય સામાયિક છે. કારણ કે કરેમી બનતે ઉતર્યું છે અને કોઈ જીવોનો સંગઠતો, કાચું પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એનો સ્પર્શ નથી. માત્ર કટાસના ઉપર બેઠેલા છે, બાકી બધું હાલે છે. હા, ઓરિજિનલ સામાયિકમાં તો ડોરબેલ વાગે ને તોય મૌન જ રહેવાનું, હું નથી કરવાનું. હા હા, વહુને ઉઠાડવા તો જવાની વાત જ નથી, પણ હું નથી કરવાનું. એ ઓરિજિનલ સામાયિક. હવે આપણું તો ચાઇના મેડ સામાયિક છે, પણ એ ચાઇના મેડ સામાયિકની પણ આટલી કિંમત છે. 96 કરોડ પલ્લેપમ વર્ષ સુધી તમે દેવલોકની અંદર રહી શકો. આવો એક જે સમય તમને પ્રાપ્ત થયો છે. ચલો, ગઈકાલ સુધી ખબર નથી. હવે હું સામાયિક કરાવવા નથી આવ્યો, ચિંતા ના કરતા. મહારાજ વળી પાછા પોતાની વાત પર આવી ગયા. ના, મારે સામાયિકનું માર્કેટિંગ કરવાનું અત્યારે મારો પ્રોજેક્ટ નથી. અત્યારે મારો પ્રોજેક્ટ માત્ર છઠના માર્કેટિંગનો છે. હા, એટલે અત્યારે હું એને માટે આવ્યો નથી. અત્યારે મારી સ્ક્રિપ્ટ માત્ર છઠની ચાલે છે. અને છઠ દેવાદિદેવ પરમાત્મા મહાવીર જે આપણા આસન્ન ઉપકારી છે, અનંત ઉપકારી છે, અનંત ઉપકારી. મહાવીરને આપણે ઓળખતા નથી, માટે મહાવીરની પૂજા કરીએ છીએ. જો મહાવીરને ઓળખવા મળીએ તો મહાવીરને પ્રેમ કરવા મળીએ. અને પૂજા કરતા પ્રેમ ચડિયાતો છે. પૂજા તો પૂજારીએ કરી શકે છે,
પ્રેમ માત્ર ભક્ત જ કરી શકે છે. એટલે પૂજારી કરી શકે તે પૂજા અને પ્રેમ કરી શકે તે ભક્ત. આ પરમાત્મા એ તાકાત સાથે આપણા ઉપરની સીમાતીત કરુણા સાથે જે કઈ પ્રભુએ બતાડ્યું એ આપણા માટે બતાડ્યું છે, પોતાના ફાયદા માટે કશું જ બતાડ્યું નથી. હા, કશું જ બતાડ્યું નથી. 50 વિદ્યાર્થીઓના ક્લાસની અંદર ધારો કે 50 વિદ્યાર્થીઓ જે સબ્જેક્ટની અંદર ટીચર ભણાવે છે એ સબ્જેક્ટની અંદર 50 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ આવે તો ટીચરને એના તરફથી મેનેજમેન્ટ તરફથી કોઈ એવોર્ડ પ્રાપ્ત થાય. હા, મળે છે. પણ પરમાત્માની વાતો માનો તો ભગવાનને કશું જ મળતું નથી. મળે છે તો માત્ર તમને જ મળે છે. એ દેવાધિદેવ અને આવા અનંત કરુણાના સ્વામી એવા પરમાત્મા આપણી વચ્ચેથી આજથી 2551 વર્ષ પહેલા દુનિયાની અંદરથી ચાલ્યા ગયા. અને એવું લખે છે ઇતિહાસ કે ભગવાન જ્યારે નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્માને છઠનો તપ હતો. હા, પરમાત્માને છઠનો તપ હતો. બાપની યાદગીરીની અંદર બાપનો કોઈ રૂમાલ મળી ગયો હોય, બાપનું કોઈ વસ્ત્ર મળી ગયું હોય, બાપની કોઈ પેન મળી ગઈ હોય તો પિતૃભક્ત દીકરો એ બાપની એ વસ્તુને પોતાના માટે એક મોન્યુમેન્ટ સમજી અને રાખી મૂકે છે અને એમાં બાપને જુએ છે. તો આપણે છઠમાં ભગવાનને જોવાના છે. એટલે દિવાળીનો છઠ પરમાત્માને સાથે ભગવાનની યાદગીરીમાં પરમાત્માને સ્પર્શવા માટેનું માધ્યમ છે. અને પ્રેરણા તીર્થની અંદર સમગ્ર જૈન સંઘની અંદર વધુમાં વધુ છઠ થાય. પારણો કરાવનાર લાભાર્થી તૈયાર છે. 2 દિવસના આપણે એક વિશિષ્ટ કાર્યક્રમો આયોજનો કરવાના છે. એવું છે ને કે તમે અપાસરા સુધી આવતા નથી, માટે મારે માલ વેચવા રત્નદીપ આવવું પડે છે. હા, હવે માર્કેટિંગ તો કરવું પડે ને ભાઈ. ફેરિયા વાળો રત્નદીપમાં આવીને કમાઈ જાય તો હું કેમ રહી જાઉં? હું ફકીર ને પેલો ફેરિયા વાળો. હા, ફેરિયા વાળો એના સ્વાર્થ માટે આવે અને હું ફકીર તમારા ફાયદા માટે આવું. અને માટે જ આ છઠ પ્રત્યેક વ્યક્તિએ જેણે જીવનમાં ઉપવાસ કર્યો હોય એને તો કરવાનું જ છે, ન કર્યો એને શરૂ કરવાનું છે. હા, પેલો અક્ષય કુમાર કહે છે જો બોલતા હું वो तो करता ही हूँ, लेकिन नहीं बोलता हूँ वो खास करता हूँ. वैसा जो उपवास करता है उसको तो करना ही है, लेकिन नहीं करते उसको तो खास करना है. હા, એટલે 2 દાડા માટે અક્ષય કુમાર બની જાઓ. અને આ કમ્પલસરી ફરજિયાત પ્રત્યેક વ્યક્તિએ, કારણ કે પરમાત્માનું ઋણ એટલું અદ્ભુત છે, એની સામે કુછ નહીં હૈ. અને આ પરમાત્માએ આપણી ઉપર જે મોટામાં મોટી કૃપા વરસાવી છે, દુઃખથી બચાવવાનું કામ નસીબ કરે છે પણ પાપથી બચાવવાનું કામ પ્રભુ કરે છે. નસીબમાં પાપ થઈ જતા હતા, એમાં પ્રભુએ બચાવી લીધા કે ભાઈ ઉભો રે, તું ભલે નસીબદાર હોય રાતે ન ખા, પાપ નહીં લાગે. તું ભલે નસીબદાર હોય કંદમૂળ ન ખા, પાપ નહીં લાગે. તું ભલે નસીબદાર હોય ગુસ્સો ન કર, પાપ નહીં લાગે. એટલે નસીબ દુઃખથી બચાવે, પ્રભુ પાપથી બચાવે. અને આ દેવાધિદેવના આવા સીમાતીત ઉપકારો, દુઃખથી બચાવ્યા પછી નસીબ અટકી જાય છે. જો પાપથી નહીં બચ્યા તો પાપ નસીબની વચ્ચે પણ બરબાદ કરી નાખશે. મોટા મોટા પુણ્યવાનોને, મોટા મોટા ધનવાનોને અસાધ્ય કક્ષાની બીમારીઓ લાગુ પડે છે. હા હા, એવા કઈક ધનવાનોના દીકરાઓ મારી પાસે આવે છે, મને કે મારા સાહેબ ગ્લુટેન છે આ બાબાને, એટલે ઘઉંની કોઈ પણ આઈટમ ખાય એટલે સીધી એને એલર્જી થાય, ખાઈ જ ન શકે. નો પિઝા, નો પાવ, નો બ્રેડ, હા, નો સિઝલર્સ, નો નૂડલ્સ, કુછ નહીં. હા, કુછ નહીં. સીધું જેમાં ઘઉં ના આવતા હોય એ જ ખાવા. આટલો મોટો પુણ્યવાન પરિવાર, એને ત્યાં આવેલો એકનો એક દીકરો, અને એની આસપાસમાં બધા જ પાઉંભાજી ખાતા હોય, પિઝા ખાતા હોય,
અને એને ખાવા મળતો ન હોય, આ પાપની તાકાત છે. અને પાપ એટલે નસીબમાં પણ ડિસ્ટર્બ કરવાનું કામ પાપનું છે. માટે પ્રભુ કહે છે કે તારા નસીબને મજાથી તારે ભોગવવું હોય તો પાપને અટકાવ. એટલે પાપથી બચાવવાનું કામ આ દેવાધિદેવે કર્યું છે. હું પાસ લઈને જ આવ્યો છું, ફેર્યો છું, એટલે ફકીર છું, એટલે માલ હાથે જ હોય. હા, આમાં કૂપન નથી અપાતી, પાસ જ અપાય છે. એટલે જેણે એક ઉપવાસ કર્યો હોય એ લોકોએ કમ્પલસરી પાસ લેવાનો છે. અને જેણે એક ઉપવાસ ન કર્યો હોય એણે, રાજમલજી, હા, હું છે ને રત્નદીપમાં એકાદ બે જણને જ ઓળખું છું, અને એની અંદર જેણે નથી કર્યો, હું એક ગેરંટી સાથે કહું છું, એકવાર પાસ લઈ જાઓ, અંતરાયો તૂટી જશે. આજે પાસ લઈ જાઓ, આપણે રવિવારે એનો અમલ કરવાનો છે. એટલે આજથી સોમવારથી આપણી પાસે 6 દાડા છે. અત્તરવાણું ચાલુ કરવું હોય તો આજથી ચાલુ કરી દો, અને શનિવારે ફાઇનલ અત્તરવાણું કરી લેજો. રવિવાર અને સોમવાર ઉપવાસ, અને મંગળવારે શ્રી સંઘની અંદર જ સામૂહિક પારણાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. એટલે આ પાસ અહીંયા આગળ લાવ્યો છું. આપણી એવી ઈચ્છા છે, પેલો ભાજપે જાહેર કર્યું ને, અબકી બાર 400, આપણે એવું કે અબકી બાર 600 પાર. હા, અબકી બાર 600 પાર. કમ સે કમ પ્રેરણા તીર્થની અંદર 668 થાય. પણ તમે બધા આની અંદર જુઓ, અને આમાં માઉથ પબ્લિસિટી વધારે કામ કરતી હોય છે. એટલે તમે ભેગા થાઓ, કોઈકને ફોન કરો, કોઈકને વોટ્સઅપ કરો, તો મારા વ્યાખ્યાનની ક્લિપ મોકલી આપજો. અબકી બાર 600 પાર. હા, હવે પ્રેરણા તીર્થ જૈન સંઘની અંદર 668 કરવા છે, અને સૌ ભેગા થાય તો આ રેકોર્ડ આપણે કરી શકીએ તેમ છીએ. તમે સૌ પરમાત્માના આ છઠના નિમિત્તે વધુમાં વધુ છઠની અંદર જોડાવ, અને આ મળેલા માણસ તરીકેના જીવનના મૂલ્યવાન સમયને 2 ઉપવાસ દ્વારા કરોડો વર્ષના નારકના પાપોને માત્ર 2 જ ઉપવાસમાં તોડી નાખવાની તાકાત છે. એક નવકારચી કરો એટલે 100 વર્ષ જાય, એક પોરસી કરો એટલે 1000 જાય, એક સાડપોરસી કરો એટલે 10,000 જાય, એક પુરીમૂડ કરો એટલે 1 લાખ જાય. આમ ફટાફટ. હા, આ વેક્સિન છે, પ્રત્યેક પછાણ વેક્સિન છે, અંદરના તમામ ડિસઓર્ડરોને ખતમ કરી નાખે તેવી છે. અને છઠ કરો, લાખો કરોડો વર્ષના નરકના આયુષ્ય એક જ છઠની અંદર ખતમ થાય છે. માટે આ સમયને સમજી અને તમે સૌ આ આરાધનાની અંદર જોડાવ, એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપ્ત કરું.